સંતાન સુખ તો છે નહીં, તો મને મોતનો ભો નથી, એટલા માટે હું ચોરી કરવા જાઉં છું. અરે બેટા હરખા, તું મારી વાત સાંભળ. આ રસ્તો તું મેળી દે દીકરા, અને તારી સંતાન સુખ નથી તો હું તને એક ના બે દીકરા આપું તો માનજે કે હું મેલડી બોલી હતી. અરે માં, તો તને હું કરને કરીને પૂછું હો માં. તો સાંભળ બેટા હરખા, તારા બે દીકરા 5 વર્ષના થાય તેથી મારા મળે માંડવો નાખજે, અને તારા બે દીકરાના મારા ભુવા પાસે નામ પડાવજે. અરે માં, બહુ સારું. અરે મને તો ભારી ચિંતા થાય છે. આ ચોરી કરવા ગયા કે હજી કેમ નહીં આવ્યા મને? કઈક નો થવાનું તો નહીં થયું હોય ને? અરે હરખી, શું ચિંતા કરે છે? આ આવી ગયો. હાઈસ, આવી ગયા તમે? હા હરખી, હું આજ તને એ વાત કહીશ ને તે સહકાર થશે હો. અરે એ પણ એવી કઈ વાત છે, મને જલ્દી કયો ને. અરે હરખી, આજ હું ચોરી કરવા ગયો તો ને, હા, ત્યારે મને માં મેલડી પસંદ થયા અને મને કહ્યું કે તારા ઘરે એક નહીં પણ 2 દીકરાનો જન્મ થશે. શું કહો છો તમે? હા, આપણા ઘરે 2 દીકરાનો જન્મ થશે? હા, શું કહો છો ને તમે? માતાજી મારી માં, તે તો ન્યાલ કરી દીધી મને. મારું વર્ષોનું સપનું સાકાર થશે. આજે તો આ હરખીના હરખનો કોઈ પાર નથી. અરે હરખી, માં મેલડીએ મને કીધું કે તારા દીકરા 5 વર્ષના થાય ને ત્યારે મારા ભુવાના મોઢે મારા મઢડે એના નામ પડાવજે. કે આપણે આ વચનનું પાલન